મિત્રો, આજે આપણે કમ્પ્યુટર વિશે થોડી માહિતી આપણે મેળવીએ કે કમ્પ્યુટર એટલે શું. કે કમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે જે જુદા જુદા ક્ષેત્રોની અનેક પ્રકારની સમસ્યાનો ઉકેલ લાવવા માટે વપરાય છે. એમાં એક મિત્ર શબ્દ છે અલ્ગોરિધમ. કે અલ્ગોરિધમ એટલે શું એમ કે અલ્ગોરિધમ છે એટલે કાર્ય પદ્ધતિ. કે કોઈ પણ કાર્યના ઉકેલ માટે આપણે જે પદ્ધતિસરના જે પગલાં લઈએ ને એને અલ્ગોરિધમ કહેવાય કે કાર્યરૂપે પગથિયા. અને અંગ્રેજી ભાષામાં અલ્ગોરિધમ કહેવાય, ગુજરાતીમાં એને પદ્ધતિસર માર્ગદર્શન એટલે કે કાર્ય પદ્ધતિ એવું કહેવાય. આપણે કોઈ પણ કામ કરવું હોય તો એના માટેની આપણે કાર્ય પદ્ધતિ હોય, એના માટેની એક ચોક્કસ ઓલું હોય. આપણે કે કોઈ પણ આપણે કામ કરતા હોય મિત્રો, તો એના માટે આ ચોક્કસ એક કાર્ય પદ્ધતિ હોય, પદ્ધતિસર હોય. કે એવી રીતે કમ્પ્યુટર પણ એવી રીતે કામ કરે છે કે પગથિયા રૂપી એમ. એને એલ્ગોરિધમ કહેવાય અંગ્રેજી ભાષામાં. ત્યારબાદ એક આવે છે મિત્રો ઇનપુટ, પ્રોસેસ અને આઉટ. કમ્પ્યુટર છે એ આ ત્રણ પ્રકારે કાર્ય કરે છે. કે ઇનપુટ એટલે શું, તો કે જે યુઝર છે ઉપયોગ કરતા, જે કમ્પ્યુટરનો ઉપયોગ કરતા જે છે એ કોઈ પણ માહિતી કમ્પ્યુટરમાં એન્ટર કરે, જે કમ્પ્યુટરમાં દાખલ કરે એને ઇનપુટ કહેવાય. ઇનપુટને ગુજરાતીમાં કહેવાય નિવેશ. અને જે યુઝર છે એ કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટા એટલે કે માહિતી દાખલ કરે અને એ માહિતી ઉપર પ્રક્રિયા કરીએ. આ જે પ્રક્રિયા થાય એને કહેવાય એટલે કે પ્રોસેસ જે થાય એને પ્રોસેસ કહેવાય. ગુજરાતીમાં નામ છે પ્રક્રિયા. અને પ્રક્રિયા કરીને જે આપણને મળે છે, જે યુઝર છે એ કમ્પ્યુટરમાં જે માહિતી દાખલ કરે એ માહિતીના ઉપર પ્રક્રિયા થાય. એ પ્રક્રિયા થઈને અને જે મળે છે એને કહેવાય આઉટપુટ કહેવાય મિત્રો. આઉટપુટનું ગુજરાતીમાં કહેવાય નિર્ગમન કે નિર્ગમ એવું કહેવાય મિત્રો. એટલે કમ્પ્યુટર જે છે એ આ ત્રણ રીતે કાર્ય કરે છે. એક તો ઇનપુટ, બીજું પ્રોસેસ અને આઉટપુટ. જે ઉપયોગ કરતા જે છે યુઝર્સ એ કમ્પ્યુટર માહિતી એ માહિતી દાખલ કરે કમ્પ્યુટરમાં. ત્યારબાદ એના પર જે કમ્પ્યુટર છે એ પ્રોસેસ કરીને એ જે ડેટા આપે છે એને કહેવાય છે આઉટપુટ. આ ત્રણ પદ્ધતિમાં કમ્પ્યુટર એ છે એ કાર્ય કરે છે. અને બીજો એક શબ્દ છે મિત્રો કે પ્રોગ્રામ એટલે શું, તો કે એક સૂચનાનો સેટ હોય. આપણે મિત્રો હું તમને સમજાવું. એક પ્રોગ્રામ કે કમ્પ્યુટરને કોઈ પણ કામ આપણે કરવા આપવું છે તો આપણે એનામાં આપણે પ્રોગ્રામનો આપણે દાખલ કરીએ. એટલે કે એને એક સૂચનાનો સેટ આપણે આપીએ જે કમ્પ્યુટરમાં, અને એ સૂચના આધારે જે કમ્પ્યુટર છે એ કાર્ય કરે. એટલે સૂચનાનો સેટ. અને જે કમ્પ્યુટરને વારંવાર આપવો પડતો નથી, આપણે એકવાર આપી દીધો પછી એનામાં સંગ્રહિત રહે, એનામાં સંગ્રહ કરેલો રહે, એને કહેવાય સંગ્રહિત ખ્યાલ મિત્રો. એને કહેવાય સંગ્રહિત ખ્યાલ. સંગ્રહિત ખ્યાલ. અને આ પ્રોગ્રામ જે છે એ કંઈ સૂચનાઓનો સેટ. આપણે કોઈ પણ કામ કરાવવું છે કમ્પ્યુટર પાસે અને આપણે એ કમ્પ્યુટરને આપણે આપીએ છીએ માહિતી સૂચના આપીએ છીએ, એક સૂચનાનો સેટ આપીએ છીએ, એને પ્રોગ્રામ કહેવાય. અને પ્રોગ્રામને આધારે કમ્પ્યુટર જે માહિતી આપે છે, પછી આપણે એકવાર પ્રોગ્રામ આપી દીધો પછી આપણે વારંવાર એને સૂચના આપવી પડતી નથી, વારંવાર આપણે પ્રોગ્રામ નાખવો પડતો નથી. એનામાં ડેટા સેવ રહે. એટલે કે એનામાં એ ફાઇલને સંગ્રહ કરીને રાખે કમ્પ્યુટર. એને કહેવાય સંગ્રહિત ખ્યાલ. આ સંગ્રહિત ખ્યાલ છે મિત્રો. તો મિત્રો થેન્ક યુ. આટલા સુધી આપણે આજે રાખીએ. પછી આપણે જ્યારે લેક્ચર આવે ત્યારે આપણે આનાથી આગળ આપણે કમ્પ્યુટર વિશે આપણે ભણીશું મિત્રો. થેન્ક યુ. આભાર. જય હિન્દ, જય ભારત.